વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના 182 વિધાનસભાના ક્ષેત્રોના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ₹2,993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ડીસા ખાતે કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આવાસ યોજનાના લોકાર્પણ માટે તાપી જિલ્લાના 4 તાલુકાનું 172 વિધાનસભામાં ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જલામસિંહભાઈ વસાવા, મયંકભાઈ જોશી, પ્રદેશ કારોબારી સભ્ય, પ્રદેશ મોરચાના હોદ્દેદારો, જિલ્લા અને મંડળના તમામ હોદ્દેદારો, મોરચા અને સેલના સૌ હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સૌ ચૂંટાયેલા સભ્યો, તમામ સરપંચો, મિત્રો, શક્તિ કેન્દ્રના સંયોજકો, પ્રભારીઓ, બૂથ લેવલના પ્રમુખ અને મંત્રીઓ તથા 4 તાલુકાના ડીડીડીઓ તેમજ મામલતદાર, પ્રાંત અધિકારી, ફોરેસ્ટ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર અને તેઓ સ્ટાફગણ હાજરી આપી હતી, તેમની ફરજ પૂરી પાડી હતી। 4 તાલુકાના આવાસ યોજનાઓ વિશે લાભાર્થીઓએ પોતપોતાનું વ્યક્તિત્વ રજૂ કર્યું હતું। બાબરઘાટ, નુરાદાબાદ, હરિપુર, વડદે, ખુર્દ અને બાબરઘાટ રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલની બાળકોએ દેશભક્તિ, સાંસ્કૃતિક અને આદિવાસી કૃતિઓ રજૂ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક સાધી વાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે 2047નું વિકસિત ભારત સપનું સાકાર થશે, કારણ કે મારી ટીમે વિકસિત ભારત અંતર્ગત ઘર ઘર ગામે ગામ વિકસિત ભારત યાત્રા કાઢી ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી લાભ મળે તે માટેના પ્રયાસો કર્યા છે। ડબલ એન્જિનની સરકારે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, PMY, આભા કાર્ડ, ખેડૂત સન્માન નિધિ વગેરે યોજનાઓ મૂકી વિકસિત ભારત તરફના પ્રયાણ ચાલુ કર્યા છે। આમ વિકાસલક્ષી કામોથી જ મોદીની ગેરંટીમાં વધારો થયો છે। અંતે ડોક્ટર જયરામભાઈ ગામિતે પણ પોતાના વ્યક્તિત્વમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાત વિશે માહિતી આપી હતી અને આવાસ યોજનામાં જે કોઈ પણ બાકી રહી ગયું હોય તેમણે પણ આવાસ મળશે જ એવું આશ્વાસન આપ્યું હતું અને સરકારના વિકાસલક્ષી કામો કરતા રહીશું। જનતાએ મને પસંદ કરી ધારાસભ્યની ગાદી પર બેસાડ્યો છે, તેમનો વિશ્વાસ હું કદી તોડીશ નહીં। જનતા માટે ચૂંટાયો છું અને જનતાનો જ બનીને રહીશ એવું ઉદ્બોધન આપ્યું હતું। ત્યાર પછી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મેડમે આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું। આ કાર્યક્રમમાં ICDC વિભાગની બહેનોએ ફૂલોથી બનાવેલું ઘર અને વિકસિત ભારત વિકસિત ગુજરાત 172 નિઝર વિધાનસભાનો આપનું હાર્દિક સ્વાગત લખેલું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આજે આખા સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત પ્રધાનમંત્રી આવાસના જે લાભાર્થીઓ છે એના માટેનો આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો। નિઝર વિધાનસભામાં આ કાર્યક્રમ બાબરઘાટ ખાતે કરવામાં આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બધા લાભાર્થીઓ હાજર રહ્યા અને જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપના છે કે દરેકને ઘર મળવું જોઈએ અને છેવાડા માનવી સુધી જે લાભ આપવાની જે વાત છે એ ખરા અર્થમાં અત્યારે આપણને જોવા મળે છે અને આવનાર દિવસોમાં 2047નું જે આપણું વિકસિત ભારત સંકલ્પનું જે સપનું છે એ પણ આપણે આગામી દિવસોમાં પૂર્ણ કરવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં આજે અમારા તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહભાઈ, અમારા તાપી જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી VN શાહ સાહેબ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ મયંકભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખો તમામ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। એ બદલ બધા જ અમારા લાભાર્થીઓ અને વહીવટીતંત્રનો આભાર માનું છું અને આગામી દિવસોમાં અમે નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ સાકાર કરીશું। આજનો આ ઐતિહાસિક દિવસ એટલા માટે છે કે ગુજરાત સરકાર દ્વારા 1,31,000 જેટલા આવાસોનું એક સાથે લોકાર્પણ અને સાથે સાથે ખાતમુહૂર્તની વિધિ એ 182 વિધાનસભા મત વિસ્તારમાં એક સાથે કરવામાં આવી છે। જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આવો પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ થયો છે કે જ્યારે 182 વિધાનસભામાં એક જ દિવસે આટલી મોટી સંખ્યામાં લોકાર્પણનો કાર્યક્રમ થયો હોય। માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે સ્વપ્ન સેવામાં આવે છે કે દરેકને છત મળે અને એ હેતુથી આ ખૂબ મોટા પ્રોગ્રામનું આયોજન થયું છે। અત્યાર સુધી આપણે 2016થી લઈને આ આવાસ યોજનાઓની કામગીરી કરી રહ્યા છે અને આજે આ બાબરઘાટ ખાતે ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। તમામ પદાધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, માન્ય ધારાસભ્યશ્રી તેમજ જિલ્લા પંચાયતના તમામ સભ્યોશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે।
અને આ માન્ય પ્રધાનમંત્રીશ્રીના સપનાને સાકાર કરવા માટે આપણે બધા એક સાથે મળીને કામ કરી રહ્યા છે, કરશું અને એમનું સ્વપ્ન ખૂબ ઝડપથી સાકાર થાય અને સાથે સાથે વિકસિત ભારત 2047માં એ વિકસિત દેશ તરીકે આપણે દુનિયામાં નામના મેળવીએ એવી શુભેચ્છાઓ સાથે તમામ લાભાર્થીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રોગ્રામ સફળ બનાવવા માટે તમામ પદાધિકારી, અધિકારી, નામી અનામી તમામે જેણે અમને સહકાર આપ્યો છે અને સાથે સાથે મીડિયા કર્મીઓ પણ જે અત્રે ઉપસ્થિત રહી અને આ સંદેશો લોકો સુધી પહોંચાડશે એ પણ મને સંપૂર્ણ શ્રદ્ધા છે અને એના માટે તમામ માટે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા ઉચ્છલ.